ભગવાન મહાવીરની અંતિમ દેશના છે અને એમાં બચપનથી આપણે શરૂ કરવું છે ને 55 થી આપણે કમમાં સચ્ચાહું પાણીનું હા આપણે 59 કર્યું હતું 60 હવે 59 હા આપણે અહીંયા 59 છે જો સહસમ સહસા આપણે આમાં નમી રાજેશ્રીની થોડી વાર્તા બી કરી હતી. હા ઈ નંબર 60 માં હા નમી રાજર્ષિનું છે એમાં હા સંશયમ ખલુ સો કુનઈ જો મગ્ગે કુનઈ ઘરમ. જેના મનમાં સંશય છે તો સંશય કેવી રીતે પેદા થાય, કેમ શંકા થાય કોઈ વાતમાં? તો કે જે લોકો વચમાં અટકી જવા માંગે છે એ લોકો સંશય કરે છે, પણ જેને સીધું લક્ષ્ય સુધી પહોંચવાનું છે એ કોઈ દિવસ માર્ગ ઉપર શંકા નહીં કરે. એટલે એક બહાનું છે, શંકા કરવી આ એક બહાનું છે. આ ખાલી એક મનની કમજોરી છે. કોના મનની કમજોરી છે? કોણ કાયર છે કે જે લક્ષ્ય સુધી પહોંચવા માંગતા નથી, જેની સંકલ્પ શક્તિ દ્રઢ નથી, એના મનમાં શંકા થાય છે. તો એના આ સુક્તિ જે છે, આ સુક્તિ પાછળ આપણે થોડુંક એની પૃષ્ઠભૂમિ આપણે જોશું તો તમને ખ્યાલ આવશે કે આ 9મો અધ્યાય છે. 9મા અધ્યાયની 26મી ગાથા છે અને 9મો અધ્યાય છે ઉત્તરાધ્યાય સૂત્રનો, એ છે નમી રાજર્ષિનો. નમી રાજર્ષિની જીવનની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આપણે પણ આપણા જીવનમાં ઘણી વખત એવી રીતે આ પરિસ્થિતિમાંથી નીકળ્યા છીએ. આવા પ્રસંગો આપણા પણ જીવનમાં આવ્યા છે, પણ આપણે એને નોટ નથી કર્યા. આ પ્રસંગ છે નમી રાજર્ષિનો. નમી રાજર્ષિ રાજા અને ઋષિ, એટલે રાજા હોવા છતાં જે દીક્ષિત થયા છે, જે સંન્યાસ ધર્મને અંગીકાર કરે છે, એ રાજા ઋષિ રાજર્ષિ કહેવાય છે. તો એ મિથિલાના રાજા હતા અને મિથિલામાં જે મલ્લીનાથ ભગવાનની જન્મભૂમિ છે, મિથિલા બિહાર અને નેપાળની વચમાં છે, જે સીતાની પણ જન્મભૂમિ છે અને એના પિતા જનક કહેવાય. એ જનક આ એક ઉપાધિ છે કે જે જનતા માટે પ્રિય છે, એ જનક છે, જનતાના પાલન કરનાર એ એવા છે. એનું એક બીજું ઉપનામ છે, એ છે વિદેહ, કે જે રાજા છે પણ રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે, પણ સિંહાસન સાથે ચોટેલા નથી. સિંહાસન ઉપર બેઠા છે, રાજ્ય કરે છે, પણ રાજ્ય હું કરું છું આ કર્તાપણું એમાં નથી. જ્યાં કર્તાપણું ખતમ થઈ ગયું છે, જેવી રીતે દેહ છે પણ દેહમાં હું છું આ અનુભવ છે, ફક્ત એ દેહને હું છું એમ સ્વીકારતા નથી. એનો અર્થ છે કે દેહમાંથી અલગ થઈને પોતાને જુએ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, જે દેહાતીત થઈ ગયા છે એ વિદેહ કહેવાય. અને એટલા માટે ભગવાન મહાવીરના માતા ત્રિશલા માટે પણ એક નામ અજીત છે, જે વિદેહ દિનના
એટલે વિદેહની દીકરી, વિદેહ રાજ્યને જેને સોંપી છે, વિદેહ રાજાની કન્યા કે જે બીજા રાજાને સોંપવામાં આવી છે, આપવામાં આવી છે, એ વિદેહ દિનના. તો વિદેહ આ એક બહુ જ આધ્યાત્મિક ક્ષેત્રમાં મિથિલાનું મહત્વપૂર્ણ નામ છે. તો આ ઘટના મિથિલાની છે. મિથિલાના રાજા નમી રાજા એ કેવી રીતે વિદેહ સ્થિતિમાં આવી ગયા. ઘણી વખત સુખ પણ ડૂબાડે છે સંસારમાં અને દુઃખ પણ ડૂબાડે છે. જેવી રીતે રાવણ છે, જેવી રીતે કંસ છે, જેવી રીતે દુર્યોધન છે, કે આ લોકો સુખ ભોગમાં ડૂબી ગયા છે. અને ઘણા એવા હોય છે કે સુખમાંથી તરી જાય છે. જેવી રીતે ભરત ચક્રવર્તી છે, એ ક્યાં છે? દુઃખી છે. માતા મરુદેવી છે. ભગવાન મહાવીરને શું દુઃખ હતું જ્યારે ઘરમાં હતા ત્યારે? એ પણ પરિવારનું સુખ ભોગી શકતા હતા, રાજ્યનું સુખ ભોગી શકતા હતા, પણ નથી લીધું. એમાંથી વિરક્ત થઈ ગયા. તો એવી જ રીતે નમી રાજા રાજ્ય કરે છે, રાજ્યનું દાયિત્વ સંભાળે છે, પણ એક વખત એના જીવનનો એક એવો પ્રસંગ છે કે જે એને દુઃખમાંથી એ બહાર નીકળ્યા છે. દુઃખમાં જે આર્ત ધ્યાન કરે છે એ દુઃખમાં ફસાઈ જાય છે. સુખની આસક્તિ સુખમાં ફસાઈ જાય છે. તો દુઃખ પણ સંસારમાંથી વિરક્ત કરી શકે છે અને સુખ પણ વિરક્ત કરી શકે છે. સુખ પણ ડૂબાડી શકે છે, દુઃખ પણ ડૂબાડી શકે છે. તો નમી રાજર્ષિ જે છે એને એક વખત દાહ જ્વરની વેદના થઈ. એટલે આખા શરીરમાં ભયંકર જલન, કે એક ક્ષણ પણ એને ચૈન નથી, રાતના ઊંઘ નથી. અને ગમે તેટલા ઉપચાર કર્યા તો પણ એને ફેર નથી પડ્યું. એની માતા, એની પિતા, એની પત્ની, બધા એના માટે, એની બહેનો, એના ભાઈ, બધા એના માટે ખૂબ પ્રયત્ન કરે છે કે એને સાતા વળે, પણ ન વળી શકે. આયુર્વેદિક ઉપચારમાં એનો ઉપચાર ચાલતો હતો કે ચંદન ઘસીને એ ચંદનના લેપ લગાડવાના આખા શરીરમાં, કે જેનાથી એને ઠંડક વળે અને દાહ જ્વર એટલે શરીરની જલન ઓછી થાય. અને સ્વાભાવિક છે, જ્યારે એક પરિવારનો આધાર, પરિવારનો સ્તંભ, પરિવારનો પ્રિય વ્યક્તિ, એને થોડીક પણ કંઈ તકલીફ થાય તો બધાનું ધ્યાન, બધાનો પ્રયત્ન એના તરફ હોય છે. તો એમની જેટલી રાણીઓ હતી એ બધાને એમ થયું કે ના, દાસીઓ ચંદન નહીં ઘસે, અમે પોતે ઘસશું, અમે પોતે એની સેવા કરશું, બીજા સેવા નહીં કરશે, અમે સેવા કરશું. તો એ સેવા કરવાના ભાવથી બધા રાણીઓ ચંદન ઘસે છે અને વારાફરતી એક સાથે ઘસે છે. અને એ ઘસીને લગાતાર એના શરીર ઉપર ચંદનનો લેપ લગાડવામાં આવે છે. તો એટલી દાહ જ્વરની વેદના હતી કે જ્યારે એક માથું પણ દુખે તો કોઈ બોલે તો ન ગમે, કોઈ અવાજ કરે તો ન ગમે, કોઈ જોરથી ક્યાંય ઘોંઘાટ હોય, માઇક ચાલતું હોય તો ન ગમે. તો એક સ્વાભાવિક છે, વેદનામાં આવાજ, ઘોંઘાટ, કોઈની વાતચીત, કોઈનું બોલવાનું નથી ગમતું. તો એને પણ એ ગમ્યું નહીં. આજે ચંદન ઘસવાની જે આવાજ આવતી હતી, કારણ કે હાથ જ્યારે આમ આમ આગળ પાછળ થાય ચંદન ઘસતી વખતે, તો હાથમાં જે બંગડીઓ, કંગન પહેરેલા છે એનો અવાજ તો થાય જ છે. બહેનો જ્યારે હાથમાં કંગન પહેરે તો અવાજ થાય. પગમાં શું પહેરે? પગમાં ઓલો ઘૂંઘરું વાળો પહેરે ને, તો ચાલતી વખતે અવાજ થાય. તો જ્યારે સુખમાં હોય ત્યારે બધું ગમે, પણ જ્યારે તકલીફમાં હોય ત્યારે એને એ આવાજ ગમી નહીં. તો એને કીધું આ આવાજ બંધ કરો. તો બધા લોકો કીધું આ ચંદન ઘસવાનું કામ બંધ કરો.
નહીં તો બહાર કોઈને આપી દો. એ કે ના, પત્નીઓ કીધું કે ના, ચંદન તો અમે જ ઘસશું પણ અવાજ નહીં થાય. તો કેવી રીતે અવાજ નહીં થશે? તો એને સૌભાગ્યનું સૂચન એક એક કંગન હાથમાં રાખ્યું અને બાકી બધા કંગન કાઢી નાખ્યા અને ચંદન ઘસવાનું કામ ચાલુ રાખ્યું. તો ચંદનનો લેપ તો બરાબર પહેલાની જેમ જ થતું હતું. રાજા વેદનામાં પણ જાગૃત છે. એને એમ થયું કે કેમ ચંદન ઘસવાની તો મેં ના પાડી હતી અને ચંદન તો બરાબર આવે છે, શું થયું? તો એને કીધું કે એક કંગન રાખ્યું ને બાકી બધા કંગન ઉતારી દીધા છે, એટલે અવાજ નથી થતું. કે અચ્છા, આ દ્વંદ્વ, આ પરેશાનીઓ, આ તકલીફો, આ ક્યારે આવે? જ્યારે એકત્વ ભાવ હોય તો ના આવે. એકથી વધારે હોય તો, એક વાસણ હોય તો અવાજ નહીં આવે, પણ ઘણા બધા વાસણ હોય તો વાસણને વાસણ અથડાઈ જાય અને એમાંથી ઘોંઘાટ આવે છે, અવાજ આવે છે. તો જ્યારે માણસો પણ એકબીજાથી ટકરાઈ જાય, મતભેદ ટકરાય, વિચારોના ભેદ ટકરાય, સ્વાર્થ જુદા જુદા થઈ જાય, તો પછી એમાંથી દ્વંદ્વ પેદા થાય, અવાજ પેદા થાય, ક્લેશ પેદા થાય. તો કે આ દુઃખનું કારણ કોણ? તો જ્યાં બે વસ્તુઓ છે જે આપસમાં અથડાય છે અને અવાજ કરે છે, એ દુઃખનું કારણ છે. તો આ ચિંતનમાં ઉતરી ગયા, આ દુઃખના ક્ષણમાં આવી ઘટનાઓ આ જ્યારે ચિંતનમાં, જ્ઞાનમાં ઉતરે છે તો એ વૈરાગ્યને પેદા કરે છે. મોહમાં ઉતરે છે તો વૈરાગ્ય પેદા નહીં થાય. કે જો ભાઈ ભાઈમાં પાર્ટીશન થઈ ગયા, બટવારો થઈ ગયું, ભાગલા પડી ગયા, તો એકને ઓછું મળ્યું, એકને વધારે મળ્યું, આ મળ્યું, અને બાજા કરે. આપસમાં ન સમજાય તો સમાજ વચમાં આવે, સમાજથી પણ ન થાય તો કોર્ટમાં જાય અને ઝઘડા ચાલતા જ હોય છે. પણ એમાંથી જ્યારે ચિંતન આવે, જ્ઞાન આવે, સમજ આવે, જ્યાં સુધી મોહ છે કે આ મારા હિસ્સાનું છે, મને મળવું જ જોઈએ, આ રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન જે છે, આ સંઘર્ષ પેદા કરે છે. પણ એમાં જ્ઞાન, ચિંતન આવી ગયું અને એને વિચાર કર્યું કે આત્મભાવ એક છે, આ એકત્વમાં આનંદ છે, સુખ છે. જ્યાં સંસાર અને આત્મા આ બંને જ્યારે ટકરાય છે તો એમાં દ્વંદ્વ પેદા થવાના છે. તો આ હું છોડી દઉં. એને છોડવાનો સંકલ્પ કર્યો અને એની દાહજ્વર વેદના મટી ગઈ. આ દાહજ્વર વેદના મટી ગઈ પછી એને કીધું હું દીક્ષા લઉં છું. દીક્ષા લીધી એટલે રાજર્ષિ થયા. પહેલા નમિરાજ હતા, હવે નમી રાજર્ષિ થઈ ગયા. તો સ્વાભાવિક છે કે તમે, એક રિવાજ છે કે ઉંમર આવે એટલે લગ્ન કરવાના. લગ્ન ન થાય તો લોકો પૂછે લગ્ન કેમ નથી કર્યા? પણ લગ્ન કરવા હોય તો લગ્ન કેમ કર્યા કોઈ પૂછ્યું તમને? એ રાજ્ય કરતા હતા ત્યારે કોઈ નહીં પૂછ્યું કે હા રાજ્ય કરે છે. પણ હવે રાજ્ય છોડી દીધું, દીક્ષા લીધી, તો પ્રશ્ન ઉભો થઈ ગયો કે કેમ દીક્ષા લીધી, કેમ છોડી દીધું, કેમ દીક્ષા લીધી? દીક્ષા જ્યારે લઈએ ત્યારે પહેલા નવા થોડા વર્ષો સુધી આ પ્રશ્ન બરાબર જ્યાં તમે જાઓ ત્યાં પૂછવામાં આવે, તમે કેમ દીક્ષા લીધી, તમે કેમ આ ઉંમરમાં, નાની ઉંમરમાં છોડી દીધું, તમે કેમ આમ કરી લીધું, શું થયું, ઘરમાં દુઃખ હતું, ઝઘડા થઈ ગયા હતા, કોઈ તકલીફ હતી? તો લોકોને એમ લાગે દુઃખમાંથી આવે છે, તો સુખમાંથી પણ આવે છે, એવું પણ એક રસ્તો છે. તો આ આવી ગયા. તો સ્વર્ગમાં પણ એની ચર્ચા થઈ ગઈ કે નમી રાજા કેમ રાજ્ય છોડ્યું. એટલે એક દેવતા બ્રાહ્મણનો વેશ લઈને એના પાસે આવે છે અને એને સમજાવે છે. શું સમજાવે છે? કે મનુષ્યના મનની કોઈને પણ કઈ વાત કરવી હોય અને કોઈને આપણા વિચારોથી પ્રભાવિત કરવા હોય તો કેવી રીતે કરવાનું, આ પણ એક સાયકોલોજી છે. તો કોઈના પણ મનની જો કમજોરી આપણે પકડી લઈએ અને એ કમજોરીની ચર્ચા કરીએ, કોઈના પણ વ્યક્તિના આંતરંગ દુઃખને આપણે સમજીએ અને એ દુઃખની ચર્ચા કરીએ, તો એ વ્યક્તિ તરત જ બીજાના પ્રભાવમાં આવી જાય
તો એને શું કર્યું કે નમી રાજર્ષિને કહ્યું કે તમે આ રાજ્ય છોડ્યું, પણ આ છોડતી પહેલા તમારે વિચાર કરવું જોતું હતું કે હું કેમ છોડું. તમે એમ કરો, તમે આ તમારો આખો પરિવાર છે, રાજ પરિવાર છે, આટલું મોટું પરિવાર છે, અને આ બધા રાજકુમારો માટે, મહારાણીઓ માટે તમે એક રાજા છો, તો તમારું દાયિત્વ છે કે બધાને બધી સગવડતા કરી આપવાનું, બધાની સુરક્ષાનું ધ્યાન રાખવાનું. એટલા માટે સૌથી પહેલા તમે સારામાં સારા રાજમહેલ બનાવો, એમાં એની બધી સુવિધાઓ આપો કે અલગ અલગ પ્રકારની, કે જ્યાં મનોરંજન માટે ફરવા જવાનું હોય તો એ અલગ સ્થાન હોય, રમવા જમાવવું હોય તો એ અલગ સ્થાન હોય, કે ક્યાંય સ્નાન કરવા એક સામૂહિક રૂપમાં જવાનું હોય તો એ અલગ સ્થાન છે. તો આ બધા રાજ પરિવાર માટે જે અલગ અલગ એ છે એ તમે બનાવો, અને બધા લોકોને ખૂબ સુખ શાંતિ ખુશ રાખીને, બધાને ખુશ કરીને પછી નીકળો. તમે આવી રીતે તમે તમારા જવાબદારીને મૂકીને કેમ નીકળો છો? તો એને એના પ્રાસાદ એટલે ઘર બનાવવાનું કીધું. એટલે આ શું કે છે એનો જવાબ? બ્રાહ્મણના પ્રશ્ન જે છે બહારના સાંસારિક વાતાવરણના છે, અને નમી રાજર્ષિ જે જવાબ આપે છે એ ત્યાંથી નથી આપતા. પ્રશ્ન ક્યાં ઊભો થયું છે કે તમારું સંસાર પ્રતિ, તમારું રાજ્ય પ્રતિ, તમારું પરિવાર માટે, પ્રજા માટે દાયિત્વ છે, અને એ તમે પૂરો કરો. તો એની ચર્ચા નથી કરતા. જવાબ જ્યારે આપે છે ત્યારે ક્યાંથી આપે છે? નમી રાજર્ષિ ક્યાં છે હમણાં? સિંહાસન ઉપર નથી. એટલે સિંહાસન ઉપર બેઠેલો એક વ્યક્તિના સામે કોઈ પ્રોબ્લેમ આવે તો એનું જે સમાધાન છે એ જુદું હશે, અને એક ધર્મ સિંહાસન ઉપર છે તો એનો જવાબ જુદો આવશે. આ બે જવાબમાં હંમેશા ફરક હશે. ગુરુ જે કહેશે એ અલગ હશે, અને નેતાઓ જે કહેશે, મંત્રીઓ જે કહેશે એ ફરક હશે. તો પ્રશ્ન ત્યાંના છે, સંસારના છે, પણ જવાબ સંસારના નથી, જવાબ આધ્યાત્મિક છે. એને શું કીધું કે સંશયમ ખલુસો કુનઈ જો મગ્ગે કુનઈ ઘરમ. જે નીકળ્યા છે એક લક્ષ્ય લઈને, અને રસ્તામાં જ ઘર બનાવવા બેસી ગયા, તો રસ્તામાં ઘર કોણ બનાવશે? કે જેને પોતાના માર્ગ ઉપર કેવી રીતે ચાલે છે, અને પોતાના લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરવાનું છે એનું કોઈ પ્લાનિંગ ન હોય. ઠીક છે, આપણે જવાનું છે, જશું, ગમે ત્યારે જઈ આવશું, એમાં શું છે? તો એ કોઈ દિવસ નીકળવાની તૈયારી કરશે? નહીં કરે. ભણવાનું છે, આ ભણશું, જ્યારે મોકો મળશે, ટાઈમ મળશે ત્યારે ભણશું. તો એ વ્યક્તિ એ દિવસમાં ભણશે? એ દિવસમાં ચોપડી હાથમાં નહીં લે, ભણશું, હવે હજી ઘણું ટાઈમ છે. તો જે ભવિષ્ય ઉપર અંધકારમાં જવાબ છોડે છે એ કોઈ દિવસ ન કરે. પણ જેમ કે છે કે આજે મારે આટલો સ્વાધ્યાય કરવાનું છે, આજે મારે આ ભણવાનું છે, આજે મારું આ કામ કરવાનું છે, જે આ પ્લાનિંગ સાથે ચાલે છે, એ વ્યક્તિ એ જ દિવસે કરશે. પણ આજ થશે કે નહીં થશે? આજ જવાનું છે કે નથી જવાનું? આજે કરવાનું છે કે નથી કરવાનું? આ પ્રશ્ન કોણ ઊભો કરશે? આ શંકા કોણ કરે? કે જેને જવાનું મન જ નથી થતું. એને થાય કે કોઈ ના પાડી દે કે આજ નથી સ્વાધ્યાય થવાનું, આપણે નથી જવાનું. તો જેને કરવાની લાગણી છે કે એ તો પૂછે આજ કેમ નથી જવાનું? આજ જ છે, અને એ ટાઈમ પર આવી જશે. તો એ રાજા કે છે કે એક વખત લક્ષ્ય નક્કી કરી લીધું કે મારે આ લક્ષ્ય છે, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી, પૂર્ણતા પ્રાપ્ત કરવી, સાધના કરવી, સિદ્ધિ પ્રાપ્ત કરવી, આ લક્ષ્ય છે. પછી રસ્તામાં ઘર બનાવવાની જરૂર શું છે મારે?
રસ્તામાં ચાલવાનું છે, રસ્તામાં ઘર બનાવવાની જરૂર નથી, પણ જેના મનમાં શંકા છે કે આપણે લક્ષ્ય સુધી પહોંચશું કે નહીં, એ વ્યક્તિ વિચાર કરે છે કે જો રસ્તામાં બેસવું પડે તો, રસ્તામાં આરામ કરવું પડે તો, રસ્તામાં રહેવું પડે તો, પછી ત્યાં જગ્યા જોઈએ ને, ક્યાંય ને ક્યાંય બસમાં ગેસ્ટ હાઉસ જોઈએ ને, હાઉસ નથી તો ગેસ્ટ હાઉસ જોઈએ, એટલે વિશ્રામ કરવા કોઈ જરૂરતમાં. તો જેના મનમાં પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ નથી, જેને સંકલ્પની દ્રઢતા નથી, એ વ્યક્તિ શંકા કરે છે અને એ વ્યક્તિ માર્ગમાં ઘર બનાવવાનું વિચાર કરે છે. તો એટલે તું મને ઘર બનાવવાની વાત નહીં કર. બ્રાહ્મણ શું કીધું કે તમે ઘર બનાવો, પાસાએ કારયિકતાનમ, તમે પ્રાસાદ એટલે રાજમહેલ બનાવીને પછી દીક્ષા લો. તે કહે છે કે રાજમહેલ કોણ બનાવશે? જેને પોતાના સિદ્ધિ ઉપર, પૂર્ણતા ઉપર વિશ્વાસ નથી, શંકા કરે છે, એ વ્યક્તિ ઘર બનાવીને રહેશે. હું નીકળ્યો છું તો હું પહોંચવાનો છું, હું ચાલુ છું તો ચાલતું જ રહેવાનું છે, એમાં કોઈ દિવસ ખંડન નહીં થાય. એટલા માટે એને કીધું સંશયમ ખલુ સો કુનઈ, સો વહ વ્યક્તિ, એ વ્યક્તિ સંશયમ કુનઈ, એ વ્યક્તિ સંશય કરે છે. કોણ? અને જે સંશય કરે છે એ શું કરે છે? સંશય, શંકા મનમાં આવે તો પછી શું કરે છે? જો મગ્ગે કુનઈ ઘરમ, એ માર્ગમાં ઘર બનાવવાનું વિચાર કરે છે. મારા મનમાં શંકા નથી, મારા મનમાં વિશ્વાસ છે કે મેં જે લક્ષ્ય લઈને આ દીક્ષા લીધી છે તો મને સિદ્ધિ મળવાની છે, એટલે મને રસ્તામાં વિશ્રામ ગૃહ બનાવવાની, કે મને રસ્તામાં. જે વ્યક્તિને ખબર છે, હવે વિહાર કરતા હતા, 15 માઇલનો, 15 કિલોમીટરનો, 20 કિલોમીટરનો, 10 કિલોમીટરનો વિહાર કરતા હતા. એક ગામથી બીજા ગામ જવાનું છે અને રસ્તામાં આપણે ક્યાં રહીશું, ક્યાં ખાશું, ક્યાં પીશું, આ કંઈ પ્લાનિંગ ન હોય. શું કામ ન હોય? કારણ કે વિશ્વાસ છે કે આપણે 15 કિલોમીટર ચાલીને બરાબર આટલા વાગ્યા સુધી પહોંચવાના છે. 1 કલાકમાં 3 કિલોમીટર ચાલશું, આપણે 12 કિલોમીટર ચાલવું છે, 4 કલાકમાં આપણે પહોંચી જશું. 6 વાગે વિહાર કરીશું તો 10 વાગે આપણે પહોંચવાનું છે. એટલે રસ્તામાં ક્યાંય રોકાવાની, કોઈ નાસ્તા પાણીની વ્યવસ્થાની જરૂરત નથી. પણ જેને શંકા છે, જો કદાચ નહીં પહોંચીએ તો, શંકા આવે એટલે પ્લાનિંગ કરે કે રસ્તામાં કોઈ આવશે ટિફિન લઈને, પછી નાસ્તાની વ્યવસ્થા કરશે, પછી 1 કલાક ત્યાં લાગશે, અને જો રોકાવું તો પછી રોકાઈ જશું, ત્યાં જ રોકાઈ જશું. હવે ત્યાં રોકાયા પછી હવે રહેવા દો, બહુ સારી જગ્યા છે, કાલે વિહાર નથી કરવું, કરશું પછી. તો એ પ્રમાદ કેવી રીતે આવે છે? શંકા એવી ખરાબ વસ્તુ છે કે જે પ્રમાદને પેદા કરે છે, જે દ્રઢતાને, વિશ્વાસને ડગાડે છે, દ્રઢતા ઓછી થાય છે, સાહસ ઓછું થાય છે અને મન ભયભીત થઈ જાય છે. એટલે શંકા એ વ્યક્તિ કરે છે કે જેને માર્ગમાં ઘર બનાવે છે, એને વિશ્વાસ નથી. એટલે સમ્યક્ત્વનો પહેલું દોષ કયું છે? શંકા, કાંક્ષા, વિચિકિચ્છા, પરપાખંડી પ્રશંસા, પરપાખંડી સંસ્થા. તો સૌથી પહેલા શું છે કે જીન માર્ગ ઉપર શંકા કરે. જીન માર્ગ ઉપર શંકા કરે એટલે મનુષ્ય ભાવમાંથી એ ક્યાં જશે? યા તો નરકમાં જશે યા ત્રિંચમાં જશે. કારણ કે એને પ્રમાદ આવી ગયો, એના મનમાં શ્રદ્ધામાં શું આવી ગયું? પાણી એકદમ સ્વચ્છ છે, નિર્મલ છે, અને એમાં માટી પડી ગઈ એટલે પાણી શું થઈ ગયું? ગંદુ થઈ ગયું. એટલે મલ દોષ આવી ગયો, મલિનતા આવી ગઈ, વિશુદ્ધિ રહી નથી. અને વિશુદ્ધિ નહીં રહેવાનું કારણ શંકા પેદા થઈ. શંકાનો મેલ એમાં પાણીમાં આવી ગયો એટલે પાણીની શુદ્ધતા ઓછી થઈ. એટલે દર્શન વિશુદ્ધિ ઓછી થવાનું કારણ શું છે? એમાં શંકા છે. तो सो वह व्यक्ति शंका करता है जो
मार्ग में घर बनाता है। तो તમે મને જે ઘર બનાવવાની વાત કહો છો, ઘર બનાવો એટલે રોકાઈ જાઓ, હમણાં દીક્ષા નહીં લો, ઉંમર થઈ જાય, રાજ્યના બધા કામ કરી લો અને પછી લેજો બુઢાપામાં, વૃદ્ધાવસ્થામાં લેજો, મોટી ઉંમરના થાય ત્યારે લેજો. અત્યારે શું ઉતાવળ છે દીક્ષા લેવાની? તો આ રોકાઈ જવાની જે વાત છે, તો કોણ અટકી છે, કોણ રોકાઈ જાય છે, ચાલતા ચાલતા કોણ બેસી જાય છે, કોણ વચમાં ઘર બનાવવાની વાત કરે? જેના મનમાં શંકા હોય. આવી ધ્યાનમાં? તો સૌથી પહેલા સાધનાના માર્ગ ઉપર ચાલતી વખતે શંકા ન કરે. આ મહત્વપૂર્ણ છે. પણ શંકા એ જ વ્યક્તિ કરે છે જે કાયર છે, જે ચાલવા માંગતા નથી, જે પુરુષાર્થ કરવા માંગતા નથી, જે પ્રમાદમાં ડૂબાઈ ગયા છે. એ વ્યક્તિ શંકા કરે છે, અટકાઈ જાય છે અને પછી સંસારની સુવિધાના તરફ જાય છે. તો હું તારા સુવિધામાં ક્યાં જાઉં? હું શું કામ રાજ્ય મહેલ બનાવું? હું શું કામ ઘર બનાવું? કારણ કે મને શંકા નથી. શંકા હોય કે આ માર્ગ ઉપર હું ચાલી શકીશ કે નહીં, જો જવું તો પાછું મને ઘર જોઈએ. શંકા હોય તો ઘર બનાવવાની જરૂર છે. ઘર એ જ બનાવશે કે જેને મનમાં શંકા છે. મને કોઈ શંકા નથી, હું જે માર્ગ ઉપર નીકળ્યો છે હું દ્રઢતાપૂર્વક એના ઉપર ચાલીશ અને પુરુષાર્થથી હું મારું લક્ષ્ય, મારું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રને હું પ્રાપ્ત કરીશ. અને નવી રાજર્ષિ એ જ ભાવમાં કેવળ જ્ઞાની થાય છે. એટલે જ્યારે આપણે પ્રશ્ન સાંભળીએ કે એનો ઉત્તર આપવાની તૈયારી કરીએ, તો ઉત્તર આ પ્રશ્નનો છે કે નહીં એ વિચારવાનું નથી. પ્રશ્ન ક્યાંથી પેદા થાય છે અને ઉત્તર ક્યાંથી આવે છે. પ્રશ્ન જે ભૂમિકા ઉપર છે એનાથી ઊંચી ભૂમિકા ઉપરથી ઉત્તર આવે, એના જવાબ આવે. પ્રશ્નના સોલ્યુશન ક્યાંથી આવવું જોઈએ? પ્રોબ્લેમ ક્યાં થાય છે? કીચડમાં કોઈ ફસાઈ ગયા તો હવે હું ચાલુ કેમ? તો પ્રશ્ન ક્યાં ઊભો થયો? જ્યારે કાદવમાં ફસાઈ ગયા ત્યારે. તો એનું સોલ્યુશન ક્યાંથી મળશે? કાદવમાંથી મળશે. કાદવ સાફ કરવું છે, આ બરાબર છે, પણ કાદવમાંથી સોલ્યુશન નથી આવવાનું. સોલ્યુશન આવશે કે પાણી ક્યાંથી મળી જાય અને એનાથી હું મારા પગ ધોઈને નીકળું તો હું આગળ ચાલી શકું છું. એટલે ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ પણ પ્રશ્નના સમાધાન ગોતવા હશે તો એ પ્રશ્નના સમાધાન કોઈ ઊંચાઈ ઉપરથી આવવા જોઈએ. તું ચોરી કેમ કરી? કેમ કરી? મન થઈ ગયું વસ્તુ મને લેવાનું, કઈ લઈ લીધી. તું પ્રશ્ન ક્યાંથી આવે અને જવાબ ક્યાંથી આવે? આ ખોટા જવાબ ને ખોટા પ્રશ્ન છે. તો પ્રશ્ન જે છે મહત્વપૂર્ણ છે આ નવી રાજર્ષિની દ્રષ્ટિથી, કે પ્રશ્ન ક્યાં ઊભા થાય છે? પ્રશ્ન ત્યાં ઊભા થાય છે કે જ્યાં પ્રશ્નના કોઈ સમાધાન નથી. જ્યાં સમાધાન છે ત્યાં પ્રશ્ન નથી. એક દ્રઢતા સાથે ચાલ્યા છે, પુરુષાર્થમાં વિશ્વાસ છે તો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યાં સંશય થાય છે ત્યાં પ્રશ્નો ઊભા થાય છે. અને એવા એક નહીં, કમજોર મન જુએ છે કે અરે અહીંયા છાયા છે તો બેસી જાઓ, અહીંયા પીવાનું પાણી મળશે તો બેસી જાઓ, અહીંયા થોડું ખાવા માટે ફ્રૂટ મળશે તો બેસી જાઓ. જે લક્ષ્ય જેના એમાંથી નીકળી જાય એ બેસી જાય છે. અને તમે સાંભળ્યું હશે, પટનાથી આચાર્ય ભદ્રબાહુ પાસે ભણવા માટે કેટલા જણા નીકળ્યા હતા? કેટલા જણા નીકળ્યા હતા? હજારો સાધુ કે આચાર્ય ભદ્રબાહુ પાસે. કારણ કે આચાર્ય ભદ્રબાહુને વિનંતી કરી હતી કે તમે આવો અને આપણી પ્રથમ સંગીતિકા જે પાટલીપુત્ર પટનામાં થઈ છે, કે બધા મળીને દુષ્કાળ પછી મળીને ભગવાન મહાવીર શું શું કહ્યું છે એનું એક સંકલન કરીએ. આચાર્ય ભદ્રબાહુ કીધું કે મને, હું સાધનામાં છું, હું વિહાર નહીં કરું,
ત્યારે કીધું કે ચાલો કંઈ વાંધો નહીં, તમે વિહાર નહીં કરો, અમે તમારા પાસે આવીએ. તમે અમારા પાસે ન આવી શકો તો અમે તમારા પાસે આવીએ. બધા તો ન આવી શકીએ તો પછી શું કરીએ? કે જે સારા ભણેલા ગણેલા અને જેને જ્ઞાનની પીપાસા છે, જિજ્ઞાસા છે, એવા અમુક સાધુ, સેંકડો સાધુ નીકળ્યા. કેટલા જણાએ જ્ઞાન પ્રાપ્ત કર્યું? 14 પૂર્વનું જ્ઞાન કેટલા જણા લીધું? કેટલા જણા? એક ભદ્રબાહુ, એક જ જણા પાસે જ્ઞાન હતું અને એ લેવા માટે સેંકડો સાધુ ગયા, પણ એમાં એક સ્થૂલભદ્ર 14 પૂર્વનું જ્ઞાન લીધું, પણ એમાં 4 પૂર્વ અર્થ સહિત ન થઈ શક્યા. 10 પૂર્વ સુધી પહોંચી ગયા. શું આવ્યું વચમાં? શું આવ્યું? કે હું મારા બહેનોને મારી ચમત્કાર, મારી લબ્ધિ, હું એને દેખાડું. જ્ઞાન સાધનાનો લક્ષ્ય હટી ગયું. લક્ષ્ય શું થઈ ગયું? પોતાની પ્રસિદ્ધિ, પોતાનું એક હું દેખાડું, મેં કેટલું પામ્યું છે, અને એમાં અટકી ગયા. એવી જ રીતે બૌદ્ધ સાહિત્યમાં પણ એક વાર્તા છે કે એક ભિક્ષુ ખૂબ સાધના કરેલી તિબેટમાં, અને એને જોયું કે હવે મારો આખરી સમય આવ્યો છે અને મારા પાસે સાધનાની આટલી બધી ઉપલબ્ધિઓ છે, તો હું સંઘને આપીને જાઉં. તો એને કેવડાવ્યું સાધુઓને કે હું હવે અસમર્થ છું ચાલવામાં, આવવામાં, બેસવામાં, તો તમે લોકો કોઈ મારા પાસે આવો ને મારા પાસેથી લઈ લો. આ જે જ્ઞાન મારા પાસે છે, આ સાધનાની લબ્ધિઓ મને પ્રાપ્ત થઈ છે, આ તમે લઈ લો. ઘણા બધા સાધુ નીકળ્યા, હજારો સાધુ નીકળ્યા, વિહાર કરીને જતા હતા. વિહારમાં મુશ્કેલી તો થઈ જ, ક્યાંય આહાર મળે સમય પર, ક્યાંય નહીં મળે, અને ત્યાં જેટલા વહેલામાં વહેલા આપણે પહોંચી શકીએ એ પ્રમાણે પહોંચવાનું હતું, કારણ કે એનો અંતિમ સમય ક્યારે આવશે કંઈ ખબર નહીં, કે જેટલા જલ્દી જઈને એના પાસેથી લઈ લો. તો ચાલતા જ રહે, થાકી ગયા. પછી કોઈ વિચારે છે કે અરે આ જગ્યા સારી મળી છે, આપણે થોડા દિવસ અહીંયા આરામ કરીને પછી થોડું વિશ્રામ કરીને ચાલીએ તો જરા સ્ફૂર્તિથી ચાલી શકશું, જરા તેજ ગતિથી વિહાર કરશું અને પહોંચી જશું. એમાં શું છે, 2 દિવસ આરામ કરો તો કરી લો. થોડા આરામ કરવામાં રહી ગયા. બીજા કે ના, આરામ કરવાનો ટાઈમ નથી, નીકળો અહીંયાથી. થોડા નીકળી ગયા. પછી થોડા વિચારતા, ત્યાં ગામમાં એક રાજાના દીકરીનું લગ્ન હતું. રાજા બધાને વિનંતી કરી કે તમે થોડા દિવસ રહી જાઓ, અહીંયા મારી દીકરીના લગ્ન છે, લગ્ન કરીને પછી તમે જાઓ. બીજા વિચારે કે અરે આટલા મહિનોથી આપણે ચાલીએ છીએ, કંઈ ખાવા પીવાના કંઈ ઠેકાણા નહીં, કાંઈ નહીં, 2 દિવસ રોકાઈ જાઓ ને, સરખું ખાઈ પીને પછી નીકળશું. પછી અને આપણી ફરજ છે રાજાના દીકરીને આશીર્વાદ આપવાના, એના આશીર્વાદ માટે રોકાઈ ગયા. બધા એમ એક પછી એક, કોઈ કે ઠંડી બહુ વધારે છે, કોઈ કે ગરમી બહુ વધારે, તરસ બહુ વધારે, એમ કરતા કરતા એક જગ્યા ઉપર રોકાઈ ગયા. માત્ર એક સાધુ લાસ્ટમાં એમના પાસે પહોંચ્યો. તો સંસારમાં કેટલા જીવો છે અને મોક્ષમાં કેટલા જાય છે, ક્યાં અટકે છે? બરાબર. કો સો કુનઈ ઘરમ, जो मार्ग में घर बनाता है वो अटक जाता है. જે માર્ગમાં સંશય કરીને કે પહોંચશું કે નહીં પહોંચશું, આજે નહીં કાલે પહોંચશું, એમાં શું છે, આ છે તે છે, કોઈ પણ બહાના. અને બહાના ક્યાંથી આવે? સંશયમાંથી આવે. બહાના આવે છે, પ્રમાદ આવે છે સંશયમાંથી. બધા દોષો સંશયમાંથી પેદા થાય છે. એટલે શંકા, કાંક્ષા, વિચિકિચ્છા, પરપાસની, આ જે સમ્યક્તોના દોષ છે, એમાં સૌથી પહેલો દોષ, અને એના ઉપર બરાબર નમી રાજર્ષિ એમ નથી કહેતા કે મારે શું ઘર, મેં તો ઘર છોડી નીકળ્યું, જેને જોતું હોય એ બાંધશે, એના પાસે પૈસો છે, આ છે, આવા વ્યવહારિક જવાબ નથી આપ્યા. એને સચોટ જવાબ આપ્યું છે કે મને ઘર બનાવવાની જરૂરત નથી, મને શું કામ કહે છે? હું ઘર છોડ્યું છે તો હું લક્ષ્ય સુધી પહોંચવાનો છું. તો જે સંશયમ ખલુ સો કુનઈ,
जो मग्गे कुनई घरम, वह व्यक्ति मार्ग में घर बनाता है. એ વ્યક્તિ માર્ગમાં ઘર બનાવે છે જેને માર્ગ ઉપર ચાલીને લક્ષ્ય સુધી પહોંચવાનો વિશ્વાસ નથી. એના મનમાં શંકા છે. એ વ્યક્તિ વિશ્રામ કરવા માંગે છે, ઘર બનાવવા માંગે છે. આગળનું 6ठी ગાથા છે, 60 સૂત્ર છે. જો સહસ્રમ સહસ્રાનમ સંગામે દુજ્જયે જીએ એકમ જીને જ અપ્પાનમ એસ સે પરમો જો. જો સહસ્રમ સહસ્રાનમ સંગામે દુજ્જયે જીએ એકમ જીને જ અપ્પાનમ એસ સે પરમો જો. હજારો હજાર, સહસ્ત્ર સહસ્ત્ર, હજાર હજાર સંગામે દુર્જય જીએ, જે દુર્જય સંગ્રામ છે, યુદ્ધ છે, એને જીતે છે. પણ એ જીતવાની વાત તું નહીં કર. એને જીતીને કોઈ ફાયદો નથી. શત્રુ ગમે તેટલા પરાસ્ત થાય એ પાછા ઊભા થવાના છે. એકમ જીને જ અપમાનમ, જીતવું હોય તો એક, એકમ જીને જ, એકને જીતો. કોને એકને જીતો? અપમાનમ, પોતાની જાત ઉપર વિજય મેળવો. એકને જ ફક્ત જીતવાની જરૂર છે. એસ સે પરમો જવો, અને જે એકને જીતે છે એની પરમ વિજય છે. અને જે હજારોને જીતે છે એની વિજય વિજય નથી. એક વખત દુશ્મનને હરાવી દો એટલે દુશ્મન હારી ગયો એમ નથી થતું. પાછો દુશ્મન તાકાત બનાવીને, શક્તિ ભેગી કરીને, સૈન્ય ભેગું કરીને, શસ્ત્ર ભેગું કરીને પાછું દુશ્મન થઈને ઊભો થશે. એનો કોઈ ભરોસો નથી. તો જીતવું છે તો કોને જીતો? એકમ જીને જ અપમાનમ એસ સે પરમો જવો. આ બધા જવાબ છે નબી રાજર્ષિના. એના પાછળ પ્રશ્ન શું છે? પ્રશ્ન છે એને જોયું કે નમી રાજર્ષિને કહ્યું કે તમે ઘર બનાવો, તમારા રહેવા માટે પ્રસાદ બનાવો, મહેલ બનાવો. એને એમ થયું કે કહેશે તો પછી એમાં પાછું રહીને એમાં ફસાઈ જશે. તો એ જવાબ એનો આપી દીધું. પછી એને કીધું કે જો તમે ક્ષત્રિય છો, તમે ક્ષત્રિય છો તો તમે શું કરો કે તમને ઘણા બધા રાજા પ્રણામ કરતા હતા, ઘણા બધા રાજા તમારા આધીન હતા, પણ હવે અમુક રાજા હતા કે જે તમારું શાસનને સ્વીકાર નહોતા કરતા. આપણું દેશ છે, આપણા આ દેશના, આપણે જે દેશમાં રહીએ એ દેશના અમુક દેશ જે છે મિત્ર દેશ છે, અમુક દેશ છે જે શત્રુ દેશ છે. તો એને કીધું કે જે મિત્ર છે તમારા, એ મિત્ર છે બરાબર છે, એને તમે જીતી લીધા, પણ જે તમારા શત્રુ છે એને પહેલા જીતી લો. તમે રાજ્ય છોડીને નીકળી જાઓ છો તો એના પહેલા જે શત્રુ બનીને બેઠા છે એને જીતો. નહીં તો તમે નીકળી ગયા તો પાછા એ શત્રુ આક્રમણ કરશે અને તમારું રાજ્ય, જે રાજ્યને બનાવવા માટે તમે આટલું જીવન ગાળ્યું છે, એના માટે આટલું ભોગ આપ્યું છે, એના માટે એની સુરક્ષા માટે કંઈ કરો. સ્વાભાવિક છે કે નહીં? કોઈ એક જવાબદાર વ્યક્તિ ઘરમાંથી નીકળી જાય તો એને બધા શું કહેશે કે તમે આ જવાબદારી કરો છો, તમારું આ રહી ગયું છે, આ ધંધામાં આટલું પૈસા ફસાયેલા છે, આ મકાન બનાવવું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, એ બધું પતાવી લો. તમારા હાથેથી જેમ તમે કર્યું છે એ પતાવી લો ને પછી જાઓ. કહેશે કે નહીં કહેશે? બધા શું કહેતા હોય છે? આવી રીતે જ કહેતા હોય છે. અને આ જ વાત બ્રાહ્મણ કહે છે ને કે તમે રાજ્યને, તમારા શત્રુઓને પહેલા જીતી લો, બધાને પહેલા નમાવી દો અને પછી જાઓ. તમે એક રાજા છો, તમે એક ક્ષત્રિય છો, તમે કોઈનાથી હાર માનતા નથી. તો આમ અમુક તમારે છોડીને હારીને જવાનું આ બરાબર નથી, કાયરતા છે, આ ક્ષત્રિય તો નથી. તમે ક્ષત્રિય છો. જે કે પથ્થીમાં તુભમ, હે નરાધીપ, રાજા છો તમે ક્ષત્રિય છો, તો તમારું જે દાયિત્વ છે એ તમે પૂરું કરો.
તો એનો જવાબ શું આપે છે? કે અમુક જે શત્રુ બાકી છે, અમુક આ છે, બરાબર છે, હવે મેં આટલું કર્યું, આટલું બસ છે, હવે હું નીકળ્યો એટલે નીકળ્યો. આવા ગોલમોલ જવાબ નથી આપતા. ચોખ્ખું ને ચોવટ જવાબ. એકદમ એ જવાબ કોઈ કાપી ન શકે. આ ઉત્તર પછી કોઈ પ્રશ્ન ઉભા ન કરી શકે. આવું જવાબ નબી રાજર્ષિ આપે છે. શું આપે છે? જે સહસ્રમ સહસ્રાનમ, એટલે 1000 ને 1000 ગુના કરો, મલ્ટીપ્લાય કરો, એ કેટલા થાય? લાખોમાં. કે કોઈ લાખો યુદ્ધ કરે અને લાખો યોદ્ધાઓને જીતે, એના કરતા તો સંગ્રામે દુર્જય જીવો, સંગ્રામમાં, યુદ્ધમાં આવા દુર્જય વ્યક્તિને, જેને જીતવું મુશ્કેલ છે, આવા યોદ્ધાઓને, અને આવા કેટલા? લાખો લાખો શત્રુને જીતવા કરતા એકમ જીને જ અપમાનમ, જે પોતાની જાતની, એક સ્વયંને જે જીતે છે, એની જીત પરમ જીત છે. કોના જયકારા વધારે થાય છે? રાજા ચેટકના જયકારા કર્યા તમે? એ રાજા છે ને, રાજા શ્રેનિકના, એ પણ કેટલા યોદ્ધાઓને જીતેલું રાજા છે. એના જયકારા કરો છો? કે સમ્રાટ શ્રેનિકની જય બોલો છો કોઈ દિવસ? કોની જય બોલો છો? ભગવાન મહાવીરની જય બોલો છો. એક વખતની 1000 વખત બોલો છો. શું કામ બોલો છો? એકમ જીને જ અપમાનમ, એને એકને જીતી લીધું, એકને પોતાને જીતી લીધું. કોનાથી જીતી લીધું? કોણ શત્રુ છે એના? મારા પોતાના કોણ શત્રુ છે? જે બહારમાં મિત્ર છે એ મારા મિત્ર નથી, જે બહારમાં શત્રુ છે એ મારા શત્રુ નથી. શત્રુ ક્યાં બેઠેલા છે? દુશ્મન ક્યાં બેઠેલા છે? કોને જીતવા છે? શત્રુ કોણ છે? કે જે તમારા સુખ શાંતિને ખતમ કરે છે, જે તમારા અખંડ સૌભાગ્યને ખતમ કરે છે, જે તમારા પ્રકાશને ખતમ કરે છે, જ્ઞાનને ખતમ કરે છે. આવા કયા શત્રુ છે જેના કારણથી અનાદિકાલથી દુઃખિત થતા આવ્યા છો તમે? કોણ શત્રુ છે? તો એ શત્રુ છે રાગ અને દ્વેષ. આ રાગ દ્વેષના શત્રુને તમે જીતો, તો એને જીતો નથી કીધું, કશાયને જીતો એમ પણ નથી કીધું, ક્રોધ માન માયા લોભને જીતો એમ નથી કીધું. કોને જીતો? પોતાને, સ્વયંને જીતવાનું છે, પોતાના આત્માને જીતવાનું છે. કે તમારી આત્મા કેમ બીજાના આધીન થાય છે? જેવી રીતે ગુરુદેવજી કીધું છે કે મન કે હારે હાર હુઈ હૈ, મન કે જીતે જીત સજા. કોણ હારે છે? કોણ જીતે છે? ક્રોધ માન માયા લોભ કશાય અથવા બહારના કોઈ દુશ્મન એ હારતા નથી ને જીતતા પણ નથી. કોણ હારે છે? મન ક્રોધના સામે હારી ગયું છે, આત્મા ક્રોધના સામે હારી ગયું છે. તો એને તમે જીતો, એને હારવા નહીં દો. એટલે તમારી જાતને તમે એટલા શક્તિશાળી બનાવો. બહારમાં શક્તિશાળી બનવા કરતા બહારના યુદ્ધને જીતવા માટે શસ્ત્રાસ્ત્રની દોડમાં દરેક રાષ્ટ્ર આજ લાગેલા છે. અને રાષ્ટ્રની કેટલી સંપત્તિ આ યુદ્ધના સામગ્રીની તૈયારી માટે વેડફાય છે. એક રાજ્ય, કોઈ પણ દેશ, ઇન્ડિયા છે કે કોઈ પણ દેશ છે, એનો વધારેમાં વધારે ખર્ચો કયા વિભાગમાં છે? કયા વિભાગમાં છે? સ્કૂલ પ્રોજેક્ટમાં છે, હોસ્પિટલ પ્રોજેક્ટમાં છે, કોઈ સમાજ કલ્યાણના પ્રોજેક્ટમાં છે, કે યુદ્ધના પ્રોજેક્ટમાં છે? કયા પ્રોજેક્ટમાં વધારે પૈસો લાગે છે દેશનો? અને આટલું લાગ્યા છતાં પણ એક પણ વખત એવું બન્યું નથી આ પૃથ્વી ઉપર કે બધાને જીતી લીધું છે. એક પણ વખત એક પણ રાજા એવું નથી થયું કે જેને આખા જગતને જીતી લીધા છે. પણ આ વિતરાગ છે કે જેને કોઈ હરાવી ન શકે, કોઈ હરાવી ન શકે. પ્રસન્ન જીત
મૃગાવતીને હરાવી શકે છે, ચંડપ્રદ્યોતને હરાવી શકે છે, શતાનિકને હરાવી શકે છે, દધિવાહનને હરાવી શકે છે, રાજા ચેટકને હરાવી શકે છે, રાજા કુનિકને હરાવી શકે છે, પણ ભગવાન મહાવીરને કોઈ હરાવ્યા છે? કોઈ હરાવે છે? આ એક જ પરિવારના બધા છે. રાજા ચેટક, ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ, માતા ત્રિશલા, મૃગાવતી, ચંદના, રાજા દધિવાહન, રાજા ચંડપ્રદ્યોત, રાજા શતાનિક, રાજા પ્રસેનજીત, રાજા ઉદયન, સિંધ સૌવીરના, આ બધા રાજા ચેટકના જમાઈ અને આ બધા એક પરિવારના, એકબીજા સાથે યુદ્ધ કરે છે અને એકબીજાને હરાવે છે. શતાનિક દધિવાહનને હરાવે છે તો શતાનિકને ચંડપ્રદ્યોત હરાવે છે. એકબીજા યુદ્ધ કરીને પરાજિત કરે છે. પણ ભગવાન મહાવીરને કોઈ હરાવે છે? કોઈ એના સાથે યુદ્ધ કરવા ગયું? કેમ? એ પણ એક રાજાના દીકરા છે, એ પણ એક રાજ પરિવારના છે, એ પણ એક રાજકુમાર છે, યુવરાજ છે, તો એને કેમ ન કોઈ હરાવવા ગયા? એના સાથે યુદ્ધ કરવા કેમ ન ગયા? અને આશ્ચર્ય છે કે જેટલા તીર્થંકરો છે એ બધા કોણ છે? બધા રાજ પરિવારમાં છે, રાજ પરિવારમાં છે. અને કુંથુનાથ, અરનાથ, શાંતિનાથ આ કોણ છે? ચક્રવર્તી છે, ચક્રવર્તી છે. જ્યાં સુધી એ રાજા હતા ત્યાં સુધી યુદ્ધ ચાલતા હતા, એકબીજાને હરાવવાની, જીતવાની. પણ પછી તીર્થંકર થયા પછી કોઈ એને હરાવવા આવ્યા? જ્યાં સુધી એ રાજા હતા ત્યાં સુધી યુદ્ધ ચાલતું હતું, પણ જ્યારે તીર્થંકર થઈ ગયા, દીક્ષા લઈ લીધી, પછી કોઈ હરાવવા આવ્યું, એના સાથે યુદ્ધ કરવા આવ્યું? કોઈ નથી. તો કોને એક પોતાને જીતી લો, બહારના યુદ્ધ સમાપ્ત થઈ જશે. તો પોતાને જીતવા વાળો એ જ પરમ વિજય છે કે પછી એને કોઈ હારાવી ન શકે, કોઈ એને જીતવા માટે આવશે નહીં, કોઈ એને પરાસ્ત કરવા આવશે નહીં. એના પોતાના શત્રુ પણ એને નહીં કરે. ક્રોધ ના આવે, માન ના આવે, અહંકાર ના આવે, શરીર ના આવે, કોઈ આવતું નથી. તો બીજાની બહારથી, એનાથી બહાર જઈને કોણ આવશે? તો એક જો સહસ્રમ સહસ્રાનમ સંગામે જય જીને એકમ જીને ચ અપમાનમ એસ સે પરમો જવો. અને આપણે અનુભવ કરીએ છીએ કે એક વખત કોઈ આપણું અપમાન કર્યું, આપણને ક્રોધ આવ્યો, આપણે ચૂપ રહી ગયા અને વિશેષ કે ક્રોધમાં જવાબ નથી આપતો. પહેલા હું મારા ક્રોધને શાંત કરું, કોશિશ કરી, એક વખત કરી, એક વખત જીતી ગયા તમે ક્રોધથી, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત શું થાય છે કે એક સેકન્ડનો પણ મોકો નથી મળતો વિચારવા માટે, એને ક્રોધ થઈ જાય છે. અને નાની સરખી વાત ઉપર જ્યારે એવી ભયંકર વાતો થઈ, જ્યારે એવા ભયંકર અપમાન થયા, ત્યારે તો સહન કરી લીધું, ચૂપ રહી ગયા, અને નાની સરખી વાત ઉપર ક્રોધ આવી ગયો. આ શત્રુ હારી પણ જશે તો પાછા યુદ્ધ કરવા આવશે, તાકાતવર થઈને, શક્તિશાળી થઈને. પણ આત્માને જેને જીતી લીધા છે એના કોઈ શત્રુ નથી, એવું સ્થિતિમાં પોતાને લઈ જાઓ, એનો મતલબ છે કે આખા જગત સાથે મિત્રતા છે, આખું જગત મારું પોતાનું છે. મૈત્રીમ ભૂયેસુ કપ્પયે, આખા દુનિયા સાથે મારી મૈત્રી છે, કોઈ મારું શત્રુ નથી, કોઈને હરાવવાની વાત નથી. ચંડક કૌશિક જ્યાં સુધી એક સર્પ બનીને
આખા જંગલને, આખા આશ્રમને, આખા આવા જવા વાળા લોકોને બધાને ખતમ કરી નાખ્યા અને એક વિરાન સ્મશાન જેવું બનાવી દીધું. પણ જ્યારે ભગવાન મહાવીર પહોંચ્યા તો એના પછી એ જ ચંડ કૌશિક છે, એ જ એના પાસે જહર છે, એ જ એની સ્થિતિ છે, છતાં પણ ક્યાં પરિવર્તન આવી ગયું? ક્યાં પરિવર્તન આવી ગયું? એકમ જિનેજ અપમાનમ, એક પોતાને જે વિજય પ્રાપ્ત કરે છે એસસે પરમો જો, આ જ પરમ વિજય છે. આ જ પરમ વિજય છે. 3-9 ભાવ સુધી કમઠ અને પાર્શ્વનાથ સંઘર્ષ ચાલુ છે, પણ પરમ વિજય પ્રાપ્ત કરી લીધી પછી કમઠ કઈ કરી શકે? શત્રુ આવીને સામે ઊભો છે છતાં પણ એ પાર્શ્વનાથને હરાવી ન શકે. અને જે 9 ભાવમાં પાછળના જે ભાવ છે એના, એ ભાવમાં શું કર્યું હતું? એને ખતમ કરી દીધા હતા, ગમે તે રીતે ખતમ કરી. અને એ ભાવમાં ખતમ કરવાની કોશિશ કરવા છતાં પણ ખતમ કરી ન શક્યા. કમઠ ખતમ ન કરી શકે કોઈ પણ. ભગવાન મહાવીરના જીવનમાં આટલા ઉપસર્ગો આવ્યા, આટલી પરેશાની આવી, પણ એને પણ કોઈ ખતમ ન કરી શકે. એ સૌ પરમો છે, એ પરમ વિજય છે અને એટલા માટે એમના જયકારા છે. એ સે પરમો જવો, એ શ્રેષ્ઠ વિજય છે. જો સહસ્રમ સહસ્રાનમ સંગામે દુર્જય એજિને એકમ જીને જ અપમાનમ એસ સે પરમો જવો. સવમ અપ્પે જીયમ જીએ જીયમ, સવમ અપ્પે જીએ જીયમ. આ 36મી ગાથાનું છે કે જે એક પોતાને જીતી લે એને આખું જગત જીતી લીધું. સવમ અપ્પે, અપ્પે જીએ પછી અપ્પે જીએ, પોતાને જીત્યા પછી સવમ જીયમ, બધા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધું છે. પહેલા કીધું એકમ જીને જ અપમાનમ એસ સૌ પરમો જય, એક પોતાને જીતેલો આ પરમ વિજય છે. પછી હજી એને સ્પષ્ટ કરે છે કે એક પોતાને જીતી લીધું તો સમજી લેજો કે બધાને જીતી લીધું. એને બધા સાથે યુદ્ધ કરવાની જવાની જરૂરત નથી. બધા સાથે યુદ્ધ કરવા જશો તો કોના કોના સાથે લડવું છે? એક મકાનના બધા બારણાઓ ખુલ્લા હોય, ખિડકીઓ ખુલ્લી હોય અને આંધી તુફાન આવે, એક 10-15 દરવાજા બંધ કરવા હોય તો મુશ્કેલ થાય છે. તો હજારો શત્રુને જીતવા માટે એક વ્યક્તિ ઊભો થાય તો કોને કોને જીતવા જાય? કોના કોના સાથે યુદ્ધ કરે? કે એ લોકો સાથે યુદ્ધ કરવાની જરૂરત નથી. આ ખોટી માથાપચ્છી કરો છો. આ ભ્રમ છે કે આને જીતી લો, પછી આને જીતી લો, પછી આને જીતી લો, પછી આને જીતી લો. પહેલા ક્રોધને જીત્યું, પછી માનને જીત્યું, પછી માયાને જીત્યું, પછી અરે ભાઈ એક સાથે એકને પકડો તો 4 એક સાથે આવવાના છે. કોને જીતવાનું છે? કોને હારવું? કોનાથી હારવાનું છે? કોઈ સવાલ નથી. એકમ જીને જ આપવાના, એક પોતાને જીતી લો. અપ્પે જીએ, પોતાને જીતી લીધું એટલે સવમ જીયમ, બધા ઉપર વિજય પ્રાપ્ત કર્યું એમ સમજી લો. પોતાને જીતી લીધું તો બધા હારી ગયા અને પોતાને ન જીતો તો બધા જીતી ગયા. હવે શું કરવું છે એ નિર્ણય આપ્યો છે. ઈચ્છા હું આગા ચશ્મા અનંતિયા, રાખવું છે કે આનાથી આગળ કરવું છે? યશાજી મહારાજ, આપણે જો આ એક ફિનિશ થયો હોય તો પછી આપણે હમણાં રહેવા દઈએ તમારા ઉપર. હા, ના, મારા ઉપર કાંઈ નહીં, મને ટાઈમ છે. હા, તમારે આમ ટાઈમ કારણ કે થવા મારી આવ્યો જલ્દી છે હવે. હા, ટાઈમ થવા આવ્યો છે. કોઈને કોઈને પ્રશ્ન પ્રશ્ન છે? હોય? હા, તો હવે આપણે પાછું ગુરુવારે મળશું, આવતા ગુરુવારે. હા.
કોઈને પૂછવું છે કઈ? હા યશાજી મહારાજ, તમે બહુ ક્લિયર છો, બહુ ફાઇન રીતે સમજાવો છો. ના, એને જો હજી થોડું ક્લિયર કરશું તો ભગવાનની વાણી આટલી બધી ઈ છે કે જેટલું આપણે ક્લિયર થશું એટલું વધારે વધારે આપણને આવી જશે અંદરમાં. યશાજી મહારાજ, મથે મંદામી, હાજી, મને પૂછ્યું હતું કે આપણે શંકાની વાત કરી સ્થૂલીભદ્ર સાથે, તો સ્થૂલીભદ્રનું જે ધ્યેય હતું એ તો એનું ધ્યેય હતું કે નહોતું, કે એમાં બી શંકા આવી હતી? ના, શંકા એટલે આપણે શું વિચારીએ કે થશે કે નહીં થશે, આમ કરવું કે ન કરવું, આટલું સુધી શંકાનો નથી અર્થ. શંકાનો અર્થ વ્યાપક છે, કે એ વ્યાપક અર્થ આ છે કે એ લક્ષ્ય જે આપણે દોરીને ચાલ્યા છે, આ લક્ષ્યથી થોડા પણ આગળ પાછળ થઈએ તો આ શંકામાં જાય છે. જેવી રીતે આ ઇલાયચી કુમારનું તમે સાંભળ્યું ને કે રસ્સી ઉપર ડાન્સ કરે છે, તો એ આટલા પાતળી એક પગ રાખવાની જેટલી જગ્યા ઉપર પણ આપણે જો ખાલી ઊભા રહીએ અને નીચે જમીન નથી ન હોય તો આપણને ચક્કર આવવા માંડે, ડર લાગે ક્યાંય પડી જશું. એટલે 1 ફીટની જગ્યા પણ 1 ફીટનો રસ્તો પણ મળે, અને આ 1 ફીટ ચોડા રસ્તા ઉપર ચાલવું હોય તો ડર લાગે કે ક્યાંય પડી જશું, બેલેન્સ નહીં રહે. તો માત્ર એક પતલી રસ્સી દોરી એના ઉપર ચાલવાનું નહીં, એના ઉપર નૃત્ય કરવાનું, તો કેટલું બેલેન્સમાં ચાલે છે. અને આ બેલેન્સ થોડુંક આગળ પાછળ થઈ જાય તો શું થશે? પડી જવાનું છે. તો બેલેન્સ કેમ થાય? આ બેલેન્સ ડોળાય કેમ છે? ન રાગમાં જવું છે ને દ્વેષમાં જવું છે. આ મને જોઈએ આ પણ નથી, આ મને નથી જોતું એ પણ નથી. એક વસ્તુ છે તમારી પાસે અને એ વસ્તુ કે અરે આ બહુ ખરાબ છે, આ મને નથી જોતું, ફેંકી દો ફેંકી દો ફેંકી દો ફેંકી દો, કાઢી મૂકો. તો એ શું થયું? મારે નથી જોતું. આ પણ આર્ત ધ્યાન. અને એના વગર હું રહી જ ન શકું. આ મને જોઈએ, જોઈએ એટલે જોઈએ. બધા લે છે ભાઈ તું ક્યારે કામમાં લે છે? વરસ દીમાં જોતા પણ નથી. દિવાળીની સફાઈના વખતે કદાચ અલમારી ખોલીને જોતા હશે. શું કામ જોઈએ? લઈ લીધું કોઈ તો લઈ લીધું, કે ના મને જોઈએ એટલે જોઈએ, આ મારી જ છે. આ શું છે? પણ આ બંનેમાંથી એકદમ બેલેન્સ છે કે જોતું પણ નથી અને છોડવું પણ નથી. કોઈના પ્રતિ નફરત પણ નથી અને કોઈના માટે આકર્ષણ પણ નથી. નહીં તો શું થાય છે? યા તો આકર્ષણ છે યા નફરત છે, યા મિત્રતા છે યા શત્રુતા છે, યા સારું છે યા ખરાબ છે. પણ આ વચલા સ્થિતિમાં રહેવું, તમે કહો કે આ ખરાબ છે, કેમ ખરાબ છે? પ્રશ્ન ઉભો થશે કે નહીં? પણ ખરાબ પણ નથી ને સારું પણ નથી, તો પછી કઈ નહીં. તો આ જે આટલી સૂક્ષ્મ જે પતલી ધાર રસ્સી છે એ તમે બહુ સારા છો તો 4 શબ્દ બોલ્યા, અને કેવા છે તો 2 શબ્દ છે. પણ એ 2 શબ્દમાં મોઢું પડી જાય. પણ કોઈ સારા કહેતો પણ કઈ નહીં, ન કહેતો પણ કઈ નહીં. અને મનની અંદરની પ્રસન્નતા જે છે એ સુરક્ષિત છે, એ ડોળાતી નથી. તો પછી કોઈ તમારું અપમાન ન કરી શકે. કોઈને ખબર હોય કે તમે દુઃખી કેમ થઈ શકો છો, તો પછી તમને આવીને કહેશે
એને ખબર છે કે કોઈ કહેશે કે તમારા માટે તમે સારા નથી, કે ઓલા ફલાના ભાઈ છે ને એને કીધું કે આ તમે તમારા માટે આવું બોલતા હતા, તરત જ આપણું મન ખિન્ન થઈ ગયું, દુઃખી થઈ ગયા. અને કોઈને ખબર છે ને ગમે તેનું કહેવું ને કે ફરક પડવાનો નથી. એક વખત તમે કોઈ તમારા પાસે આવીને કહે કે તમારા માટે કોઈ આવું બોલતા હતા, તમે કહો ના મારા માટે કોઈ એવું બોલી ન શકે, એ બીજી વખત આવવાની તમને કંઈ કહેવાની હિંમત કરશે નહીં કરે. બધું અચ્છા એમ કીધું, મેં એના માટે આટલું કર્યું ને એ એમ બોલે છે, ઓહો શું ઇન્ટરેસ્ટ આવશે એ વ્યક્તિને તમારે. એ નમક મરચ લગાવીને તમને બધી વાતો કરશે અને તમે કહી દો ચોખ્ખું કે ના એવું બને જ નહીં, તો તરત જ ચૂપ થઈ જશે. તો આ બેલેન્સ જે વચમાં જે પકડવાનું છે, તો એમાં કે હું ભણું છું, સાધનામાં છું, મારી સાધનામાંથી હું બહાર આવી ગયો અને શું આવી ગયું કે હું દેખાડું, ઓહો મેં અલગ અલગ રૂપ લઈ શકું છું, મને આ લબ્ધિ પ્રાપ્ત થઈ, મને આ લબ્ધિ થઈ. બેનું જોતા રહેશે ને મને કેવું હું બાપા મેં કેટલું પામ્યું છે, મેં કેટલું ભણ્યું છે, મેં કેટલું જાણ્યું છે. એક સારું ફર્નિચર પણ આપણે લઈએ અને ઘરમાં સજાવીએ તો એમ થાય કોઈ આવ્યું તો તરત જ દેખાડી, જો આ કેટલું મોંઘું ફર્નિચર અમે લીધું, જો આ કેટલું છે. અમારા જેવું કોઈ કરી ન શકે, અમારા જેવું તો કોઈ આવી ન શકે. આ એક તમારી વાત નથી, પણ આવા અનુભવો લોકોના છે, આવું લોકો વિચારતા હોય છે. યશાજી મહારાજ થોડુંક ઓલું કટ થઈ ગયું ઇન્ટરનેટ. હા હા હા, આપણે શું કરીએ હવે? હવે સંભળાય છે પણ કટ થાય છે થોડુંક ઇન્ટરનેટ. મે બી આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાછી આ શંકા ઉપર તમે થોડુંક સમજાવો. હા 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 હા, તો આપણે માંગલિક મંગલ પાઠ કરું. હા, થેન્ક યુ. બસ તમારા બધા માટે ખૂબ ખૂબ